આપણે ધીમે ધીમે ધોરણ 12માં જે બીજો જે ભાગ છે આપણો, એના જે કાર્બનિક સંયોજનો છે એનું વર્ગીકરણ ધીમે ધીમે આપણે સમજી રહ્યા છીએ. હવે મિત્રો, જે આજે જે આપણે વર્ગીકરણ કરવાનું છે એ બાયોમોલિક્યુલ્સ એટલે કે જૈવિક અણુઓ છે, બરાબર. એમાં કેટલાક જૈવિક અણુઓની વાત કરશું. એમાંથી આપણે પહેલો એક જૈવિક અણુ અહીં લીધો છે કાર્બોહાઈડ્રેટ. એનું વર્ગીકરણ કરવાનું છે, બરાબર. પહેલાં તો જૈવિક અણુઓ કોને કહેવાય એ સમજવું પડે. તો જૈવિક અણુઓ એટલે શું એ સમજીએ. જૈવિક અણુઓ તો કે જૈવિક અણુઓને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. જીવંત પ્રણાલીમાં રહેલા અજૈવિક કે નિર્જીવ રાસાયણિક અણુઓને જૈવિક અણુઓ કહીએ છીએ. શું કીધું? જે આપણી જીવંત પ્રણાલીઓ છે એમાં જે અજૈવિક અથવા તો નિર્જીવ જે રાસાયણિક અણુઓ રહેલા છે એ રાસાયણિક અણુઓને આપણે શું કહીએ છીએ? જૈવિક અણુઓ. તો પ્રશ્ન થાય કે કયા જૈવિક અણુઓ છે અથવા કયા રાસાયણિક અણુઓ છે એને આપણે જૈવિક અણુઓ કહી શકીએ. તો ઉદાહરણ જોઈએ જૈવિક અણુઓના. ઉદાહરણ જૈવિક અણુઓના. ઉદાહરણ યાદ રાખવા માટે એક મેં હિન્ટ બનાવી છે અહીંયા. આઈપીએલ બધા જોતા હશે. આઈપીએલ કે યુવી, યુવરાજ સિંહ યુવી નો. અત્યારે આપણે ખબર છે કે આઈપીએલમાં યુવરાજ સિંહ ચાલતો નથી, એટલું બધું એનું સારું પરફોર્મન્સ નથી. તો આપણે શું બનાવ્યું અહીંયા? આઈપીએલ કે યુવી નો. તો આમાં બધા જૈવિક અણુઓ આવે છે વન બાય વન. ક્યાં ક્યાં? તો કે આઈ ઉપરથી આપણે અંતઃસ્ત્રાવ એવું યાદ રાખી શકીએ. અંતઃસ્ત્રાવ આઈ ઉપરથી. પી ઉપરથી પ્રોટીન યાદ રાખી શકીએ, પ્રોટીન. એલ ફોર લિપિડ, કે ફોર કાર્બોહાઈડ્રેટ, યુ ફોર ઉત્સેચક, વી ફોર વિટામિન અને એન ફોર ન્યુક્લિક એસિડ. એન ફોર ન્યુક્લિક એસિડ. એ તમને ખબર છે કે બે પ્રકારના હોય, ડીએનએ અને આરએનએ ન્યુક્લિક એસિડ. તો જે આખું જે જૈવિક અણુઓનું જે ચેપ્ટર છે એમાં આ બધા રાસાયણિક અણુઓ છે એને જૈવિક અણુઓ કહે છે, બરાબર. તો ટોટલ 7 છે યાદ રાખવાના. આઈપીએલ કે યુવી નો, અંતઃસ્ત્રાવ, પ્રોટીન, લિપિડ, કાર્બોહાઈડ્રેટ, ઉત્સેચક, વિટામિન એન્ડ લાસ્ટ વન ન્યુક્લિક એસિડ કે જે ડીએનએ અને આરએનએ હોય. ન્યુક્લિક એસિડના પ્રકાર બે, ડીએનએ અને આરએનએ. તો આ જે છે મિત્રો એ જૈવિક અણુઓ છે. એના વિશે અહીંયા આપણે વાત કરવાની છે, બરાબર. હવે એમાંથી આપણે શું લેવાનું છે? કાર્બોહાઈડ્રેટ. એનું તો આપણે અહીંયા વર્ગીકરણ કરવાનું છે, પણ પહેલાં આપણે સમજવું પડશે કાર્બોહાઈડ્રેટ કોને કહેવાય, બરાબર. કાર્બોહાઈડ્રેટ. અચ્છા,
કાર્બોહાઈડ્રેટ તમે બોલો ને તો એમાં કાર્બન અને હાઇડ્રેટ એવું બોલાય છે. કાર્બો મતલબ કાર્બન, હાઇડ્રેટ મતલબ વોટર પાણી. કાર્બન એ સજળ પાણી છે તે જોડાયેલો હોય એને આપણે કાર્બોહાઈડ્રેટ ટૂંકમાં સમજી શકીએ. સામાન્ય રીતે કાર્બન અને હાઇડ્રેટ એટલે પાણીથી જે અણુ બને એને કાર્બોહાઈડ્રેટ કહેવાય. બરાબર. છતાં આપણે એની એક વ્યવસ્થિત ડેફિનેશન આપવી હોય તો આ રીતે આપી શકીએ કે કાર્બોહાઈડ્રેટમાં મિત્રો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુ આવેલા હોય છે. 3 પરમાણુ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુ આવેલા હોય છે. બીજું કાર્બોહાઈડ્રેટમાં યાદ રાખવાનું હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 નું હોય છે. આ બીજું યાદ રાખવાનું. કાર્બોહાઈડ્રેટમાં હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુ હશે એનું પ્રમાણ 2:1 હોય છે. કારણ કે પાણી હોય છે. હાઇડ્રેટ એટલે કાર્બન, કાર્બો એટલે કાર્બન અને હાઇડ્રેટ એટલે પાણી H2O કાર્બોહાઈડ્રેટમાં. તો ટોટલ 3 તત્વો છે ને, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. પણ આમાં જો હાઇડ્રોજન ને ઓક્સિજન જે છે પાણીનો અણુ જે છે એમાં હાઇડ્રોજન 2 ગણો છે ને ઓક્સિજન એનાથી અડધો છે. તો 2:1 એવું થયું ને પ્રમાણ કોનું? હાઇડ્રોજન ને ઓક્સિજનનું. એટલે એ સમજાય તમને. ત્રીજું યાદ રાખવાનું સામાન્ય આણ્વીય સૂત્ર. કાર્બન, હાઇડ્રેટ એટલે પાણી હશે, કાર્બોહાઈડ્રેટ. અહીંયા કાર્બનનું પ્રમાણ X કહી દઉં અને પાણીનું પ્રમાણ Y કહી દઉં તો એક સામાન્ય સૂત્ર થયું કાર્બોહાઈડ્રેટ CxH2O Y કાર્બોહાઈડ્રેટ. 3 તત્વોથી બનેલું કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનથી. સામાન્ય આણ્વીય સૂત્ર આ રીતે યાદ રાખવાનું. તો આ ત્રણેયને ભેગું કરી અને હું વ્યાખ્યા કાર્બોહાઈડ્રેટની ડેફિનેશન આપી શકું કે એવા પ્રકારનો જૈવિક અણુ કે જેમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુ આવેલા હોય, જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 હોય અને જેનું સામાન્ય આણ્વીય સૂત્ર CxH2O Y હોય તેવા અણુને કાર્બોહાઈડ્રેટ કહેવાય. ફરી એક વખત બોલું, એવો જૈવિક અણુ કે જેમાં માત્ર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુ આવેલા હોય, જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 હોય અને જેનું સામાન્ય આણ્વીય સૂત્ર CxH2O Y હોય તેવા અણુને કાર્બોહાઈડ્રેટ કહેવાય. બરાબર. બીજું એક કાર્બોહાઈડ્રેટ વિશે કાર્બોહાઈડ્રેટને સેકેરાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. સેકેરાઇડ લેટિન ભાષાનો શબ્દ સેકેરાઇડ. બરાબર. શું કામ? કારણ કે એ શબ્દ ક્યાંથી આવ્યો? તો કે શર્કરા છે જે સ્વાદે ગળ્યા હોય છે. એ શર્કરાને લેટિન ભાષામાં સેકેરોન કહેવાય. શર્કરા જે સ્વાદે ગળ્યા હોય છે, બરાબર, એને લેટિન ભાષામાં સેકેરોન કહેવાય. અને કાર્બોહાઈડ્રેટ જે છે એ પણ સ્વાદે
ગળ્યા હોય છે. કાર્બોહાઈડ્રેટ જે છે ગ્લુકોઝ છે, ખાંડ જેને સુક્રોઝ કહો છો, એ બધા સ્વાદમાં કેવા હોય છે? ગળ્યા. અને જે સ્વાદમાં જે ગળ્યા વસ્તુ હોય એને આપણે શર્કરા કહીએ છીએ, બરાબર? તો એ શર્કરાનું લેટિન શબ્દ સેકેરોન છે, એના ઉપરથી શું કીધું છે? સેકેરાઇડ. એટલે કાર્બોહાઈડ્રેટ સ્વાદમાં ગળ્યા હોવાથી એને આપણે શું કહીએ છીએ? સેકેરાઇડ કહીએ છીએ. કાર્બોહાઈડ્રેટ સ્વાદમાં ગળ્યા હોવાથી એને આપણે સેકેરાઇડ કહીએ છીએ, બરાબર? તો આટલી વસ્તુ બેઝિક જે છે એ યાદ રાખવાની, બરાબર? કાર્બોહાઈડ્રેટ કોને કહેવાય, એનું સામાન્ય આણ્વીય સૂત્ર શું, એને બીજા કયા નામે ઓળખાય? સેકેરાઇડ નામે, બરાબર? હવે આપણે આગળ કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ જોઈએ. મિત્રો, અહીંયા આપણે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ આપણે બે રીતે જોવાનું છે. એ પૈકીનું પહેલું આ રીતનું છે. નંબર 1, વિવિધ કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનથી પ્રાપ્ત થતા સાદા કાર્બોહાઈડ્રેટ ઘટકોની સંખ્યાને આધારે વર્ગીકરણ. પહેલું વર્ગીકરણ સમજો. જળ વિભાજનને આધારે છે કે કાર્બોહાઈડ્રેટનું એસિડમય પાણી, જળ વિભાજન એટલે પાણીની હાજરીમાં થશે, બરાબર? તો વિવિધ કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનથી જે સામે પ્રાપ્ત થતા સાદા કાર્બોહાઈડ્રેટ ઘટકો હશે એની સંખ્યાને આધારે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ, બરાબર? તો મિત્રો, આની અંદર પાછા 3 આવશે. આપણે ટોટલ 2 જોવાનું છે. એક પેલું એ આ રીતનું છે, આની અંદર પાછા 3 આવશે. એનો એક હું ચાર્ટ બનાવી દઉં. અહીંયા આ રીતનું આવશે. પેલું મોનોસેકેરાઇડ, બીજું ઓલિગોસેકેરાઇડ, ત્રીજું પોલીસેકેરાઇડ. પોલીસેકેરાઇડ. એમાં જે ઓલિગોસેકેરાઇડ છે મિત્રો, એનું ફર્ધર આપણે વર્ગીકરણ કરશું ઓલિગોસેકેરાઇડનું. તો આમાં 3 છે મુખ્ય. તો એકદમ સિમ્પલ આ વર્ગીકરણ. કઈ રીતે સમજવાનું અહીંયા સમજાવું છું. તો કે જે કાર્બોહાઈડ્રેટ હોય એનું જળ વિભાજનથી પ્રાપ્ત થતા કાર્બોહાઈડ્રેટ ઘટકોની સંખ્યા કેવી છે એને આધારે, સપોઝ કે મોનોસેકેરાઇડ હોય, મોનોસેકેરાઇડ, તો એમાં તમે આવું લખી શકો. મોનોસેકેરાઇડમાં કે કોઈ તમે કાર્બોહાઈડ્રેટ લો, કાર્બોહાઈડ્રેટ એનું તમે જળ વિભાજન કરો એસિડની હાજરીમાં, તો સમજાવું છું કે મોનોસેકેરાઇડ કોને કહેવાય? કે જો કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરવામાં આવે અને વધુ સરળ ઘટકો છૂટા ન પડે
તો એવા કાર્બોહાઈડ્રેટને મોનોસેકેરાઇડ કહેવાય. બરાબર, તમે સાથે લખતા જજો. મોનોસેકેરાઇડ એટલે શું? તો કે તમે જે કાર્બોહાઈડ્રેટ લો, સપોઝ કે ગ્લુકોઝ લીધો, મતલબ કે એવો કાર્બોહાઈડ્રેટ કે સૌથી નાનામાં નાનો કાર્બોહાઈડ્રેટ છે, સૌથી નાનો કાર્બોહાઈડ્રેટ છે, એનું આગળ જળ વિભાજન થતું જ નથી, વધુ સરળ ઘટકો છૂટા પડતા જ નથી. એનું જળ વિભાજન કરવામાં આવે, આ કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરો તો આમાંથી કંઈ છૂટું પડતું જ નથી. એને એ જ ઘટક અહીંયા પાછો મળે, ગ્લુકોઝ તો પાછો એ ગ્લુકોઝ જ મળે. તો એને શું કહેવાય? સૌથી નાનામાં નાનો સેકેરાઇડ. જ્યાં જ્યાં પણ બોલું એ સેકેરાઇડનો મતલબ તમારે સમજવાનું કાર્બોહાઈડ્રેટ. બરાબર, કાર્બોહાઈડ્રેટને આપણે સેકેરાઇડ પણ કહીએ છીએ. એટલે મોનોસેકેરાઇડ વિશે આવી રીતે લખી શકાય કે જે કાર્બોહાઈડ્રેટ છે એનું જળ વિભાજન કરવાથી વધુ સરળ ઘટકો છૂટા ન પડે તો એને શું કહેવાય? મોનોસેકેરાઇડ કહેવાય. બરાબર, મોનોસેકેરાઇડનું તમે અહીંયા એક સામાન્ય આણ્વીય સૂત્ર લખી શકો. સામાન્ય આણ્વીય સૂત્ર યાદ રાખજો. જે કાર્બોહાઈડ્રેટ છે એમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આ 3 જ તત્વો રહેલા છે. ધારો કે કાર્બનની સંખ્યા n હશે તો ઓક્સિજનની સંખ્યા પણ n જ હશે, યાદ રાખજો. અને ઓક્સિજન અને હાઇડ્રોજનનું પ્રમાણ કાર્બોહાઈડ્રેટમાં કેવું હોય છે? 2:1. તો આ ઓક્સિજન n હોય તો હાઇડ્રોજન 2n હોય. આ શું થઈ ગયું? મોનોસેકેરાઇડ છે એનું સામાન્ય સૂત્ર, જ્યાં n બરાબર 3 થી 7. 3 કાર્બન ધરાવતો પણ મોનોસેકેરાઇડ હોઈ શકે અને 7 કાર્બન ધરાવતો પણ મોનોસેકેરાઇડ હોઈ શકે. તો આ રીતે આપણે જળ વિભાજનથી સામે કેવા કાર્બોહાઈડ્રેટ ઘટકો પ્રાપ્ત થાય છે એની સંખ્યાને આધારે, અહીંયા કોઈ થતા જ નથી અહીંયા, તો એને શું કહેવાય? મોનોસેકેરાઇડ. એનું સામાન્ય આણ્વીય સૂત્ર આ રીતે યાદ રાખવાનું છે. અને બીજું એમાં આવતા ઉદાહરણો જે હું હિન્ટ આપું છું હમણાં એ મુજબ યાદ રાખવા. આ એક યાદ રહી ગયું. હવે મિત્રો આપણે જોઈએ ઓલિગોસેકેરાઇડ કોને કહેવાય. અહીંયા લખું છું ઓલિગોસેકેરાઇડ કોને કહેવાય. તો કે તમારી પાસે એક કાર્બોહાઈડ્રેટ છે, એનું તમે જળ વિભાજન કરો છો અને 2 થી 10 મોનોસેકેરાઇડ ઘટકો પ્રાપ્ત થતા હોય તો તેવા સેકેરાઇડ અથવા તો કાર્બોહાઈડ્રેટને ઓલિગોસેકેરાઇડ કહેવાય. ઓલિગોમાં યાદ રાખજો, એવો કોઈ કાર્બોહાઈડ્રેટ છે કે જેનું તમે જળ વિભાજન કરો તો એ કાર્બોહાઈડ્રેટ છે એનું વિભાજન થાય અને સામે એમાંથી 2 થી 10 મોનોસેકેરાઇડ, જે સૌથી નાનો કાર્બોહાઈડ્રેટ છે, એના 2 થી 10 મોનોસેકેરાઇડ ઘટકો છૂટા પડતા હોય. પછી 2 પણ પડી શકે, કોઈકમાં 3 પણ પડી શકે, 4 પણ. બરાબર, તો એને શું કહેવાય? ઓલિગોસેકેરાઇડ કહેવાશે. બરાબર, એ ઓલિગોસેકેરાઇડ છે એ એક યાદ રાખવું. એ ઓલિગોસેકેરાઇડનું વર્ગીકરણ એ ફરી આપણે કરી શકીએ. ઓલિગોસેકેરાઇડનું વર્ગીકરણ ફર્ધર 3 રીતે આપણે કરી શકીએ એનું વર્ગીકરણ. પહેલું ડાયસેકેરાઇડ, બીજું ટ્રાયસેકેરાઇડ, ત્રીજું ટેટ્રાસેકેરાઇડ.
આમાં પાછા 3 આવશે, ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ. એકદમ સિમ્પલ છે. ઓલિગોસેકેરાઇડે પહોંચી ગયા, બરાબર, કે જેમાં 2 થી 10 મોનોસેકેરાઇડ ઘટકો છૂટા પડી શકે. હવે આવા ઓલિગોસેકેરાઇડનું જળ વિભાજન જો કરવામાં આવે, સમજો કોઈ ઓલિગોસેકેરાઇડ લીધો છે, જો એનું જળ વિભાજન કરવામાં આવે અને 2 ડાય મતલબ 2 મોનોસેકેરાઇડ ઘટકો છૂટા પડે તો ડાયસેકેરાઇડ કહીશું. જો 3 મોનોસેકેરાઇડ ઘટકો છૂટા પડે તો ટ્રાયસેકેરાઇડ કહીશું, અને 4 મોનોસેકેરાઇડ ઘટકો છૂટા પડે તો ટેટ્રાસેકેરાઇડ કહીશું. એકદમ સિમ્પલ. એટલે અહીંયા આપણે હવે સમજીએ ડાય, ટ્રાય, ટેટ્રાને, બરાબર. તો જે ડાયસેકેરાઇડ છે એને આપણે આવી રીતે લખી શકીએ કે એવો ઓલિગોસેકેરાઇડ છે, એનું આપણે જળ વિભાજન કરીએ મિત્રો એસિડની હાજરીમાં, ઓલિગોસેકેરાઇડમાં, બરાબર. અત્યારે આપણે આ સમજીએ છીએ. અને જો આ રીતનું પ્રાપ્ત થતું હોય, 2 સમાન અથવા જુદા જુદા મોનોસેકેરાઇડ આપણને મળતા હોય, સમાન મળે, સપોઝ કે કોઈ એવો ઓલિગોસેકેરાઇડ છે કે જેનું જળ વિભાજન કરો અને 2 ગ્લુકોઝના ઘટકો મળે તો 2 સરખા થયા, અથવા એવું મળે કે 1 ગ્લુકોઝ મળે ને 1 ફ્રુક્ટોઝ મળે, એ 2 મોનોસેકેરાઇડ છે. એક્ઝામ્પલમાં જોશું તો ઓલિગોસેકેરાઇડમાં ડાયસેકેરાઇડ કોને કહેશું? તો કે જો એવો ઓલિગોસેકેરાઇડ કે જેનું જળ વિભાજન કરતા 2 સમાન અથવા તો જુદા જુદા પ્રકારના મોનોસેકેરાઇડ ઘટકો છૂટા પડે તો એને આપણે ડાયસેકેરાઇડ કહીએ છીએ. એનું આપણે સામાન્ય આણ્વીય સૂત્ર જોઈએ ડાયસેકેરાઇડનું. સામાન્ય આણ્વીય સૂત્ર, બરાબર. હું એક કોમન લખી નાખું છું. એક અહીંયા સમજજો, ત્રણેય હરોળ, એમાં સામાન્ય આણ્વીય સૂત્ર ત્રણેયના, બરાબર. સમજાવું છું હમણાં. તો મિત્રો આ રીતે આપણે ઓલિગોસેકેરાઇડ છે એને 3 રીતે વર્ગીકૃત કરી શકીએ, ડાય, ટ્રાય, ટેટ્રા. તો સામાન્ય આણ્વીય સૂત્ર આ ત્રણેયના લખીએ, ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ. જો ડાયસેકેરાઇડ કોને કહેવાય એ આ રીતે સમજાય. ટ્રાયસેકેરાઇડ કોને કહેવાશે કે એવો ઓલિગોસેકેરાઇડ કે જેનું જળ વિભાજન કરતા અહીંયા 2ની જગ્યાએ 3 સેકેરાઇડ એટલે કે 3 કાર્બોહાઈડ્રેટ છૂટા પડતા હોય તો ટ્રાયસેકેરાઇડ કહેવાય. અને ટેટ્રા કોને કહેશું કે એવો ઓલિગોસેકેરાઇડ કે જેનું જળ વિભાજન કરતા કે જ્યાં 2 છે એની જગ્યાએ 4, જ્યાં 2 છે એની જગ્યાએ 4 જે સેકેરાઇડ અણુઓ છૂટા પડતા હોય તો એને શું કહેશું? ટેટ્રાસેકેરાઇડ. બધાના સામાન્ય આણ્વીય સૂત્રો એ તમને હું આ રીતે યાદ રાખું છું. અહીંયા જો કાર્બોહાઈડ્રેટ છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન હશે જ બધામાં. અહીંયા ટ્રાયસેકેરાઇડમાં પણ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હશે જ. અહીંયા પણ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હશે જ, બરાબર. હવે શું કહું છું અહીંયા? કાર્બનની સંખ્યા n, બધામાં કાર્બનની સંખ્યા n, બરાબર. હવે જે આગળ મોનોસેકેરાઇડ હતું એનું સૂત્ર શું હતું? મોનોસેકેરાઇડનું એ હું લખું છું અહીંયા કે કાર્બન ને ઓક્સિજન સરખા હોય, ઓક્સિજન કરતાં હાઇડ્રોજન 2 ગણા હોય. તો આ બધી વસ્તુ બધામાં મૂકી દઉં છું. 2n. હવે શું કરવાનું? હવે સમજો, 2 હાઇડ્રોજન માટે આવી રીતે લખવાનું કે પહેલામાં 2
2ના પાડામાં ચાલવાનું -2 ને અહીંયા 1ના પાડામાં ચાલવાનું -1. હવે અહીંયા જોજો -2 કર્યા, 2ના પાડામાં ચાલો તો 4 આવશે ને, 2 દુ 4 -4. અહીંયા 1ના પાડામાં ચાલો તો અહીંયા -2, 1 પછી 2 આવે ને. હવે અહીંયા આવો, હાઇડ્રોજન ને ઓક્સિજનમાં સ્પેર કરું છું હો માત્ર. અહીંયા 2 હતા હાઇડ્રોજનમાં, અહીંયા 4 હતા તો અહીંયા કેટલા આવશે 6. ઓક્સિજનમાં અહીંયા -1 હતા, અહીંયા -2 હતા, -3 આવશે. તો આ બધા શું લખ્યા મેં? ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ. એનું સામાન્ય આણ્વીય સૂત્ર આ રીતનું થાય. બરાબર. હવે ઉદાહરણની વાત કરી લઈએ. ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ. એક્ઝામ્પલ. એના માટે હું હિન્ટ આપી દઉં છું. હવે બધાને હિન્ટ આપું છું. મિત્રો તો અહીંયા ધ્યાન રાખો, મોનોસેકેરાઇડ હતું, મોનોસેકેરાઇડ એનું ઉદાહરણ, એની પહેલી હિન્ટ છે. અહીં હિન્ટ લખી છે, ગણેશ ફ્રૂટ્સ રબ રહે. ગણેશ ફ્રૂટ્સ રબ રહે. આ એક સેન્ટેન્સ યાદ રાખો એટલે બધા મોનોસેકેરાઇડ જે આ જે ચેપ્ટર છે એમાં આવવાના છે એ બધા યાદ રહી શકે. ઉદાહરણ એના હું અહીંયા લખું છું મોનોસેકેરાઇડના. જો સમજજો ક્યાં ક્યાં આવે છે એમાં. તો કે ગણેશ ઉપરથી ગ્લુકોઝ લખતા જાજો, ફ્રૂટ્સ ઉપરથી ફ્રુક્ટોઝ, રબ ઉપરથી રિબોઝ અને રહે ઉપરથી રહેમનોઝ. આ બધા મોનોસેકેરાઇડ છે મિત્રો, યાદ રાખવાનું. ગણેશ ફ્રૂટ્સ રબ રહે, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ, રહેમનોઝ, આ બધા મોનોસેકેરાઇડ એકમો હોય છે. બરાબર. અને આમાં n બરાબર 6 લઈ લે, આ બધામાં મેજોરિટી n બરાબર 6 હશે તો સૂત્ર આ રીતનું થશે. 6 લખો તો અહીંયા કાર્બન 6, એની જગ્યાએ 6, અહીંયા 6 મૂકું તો 6 ગુણ્યા 2 એટલે 12, હાઇડ્રોજન 12, અને એની જગ્યાએ 6 મૂકું, એની જગ્યાએ 6 મૂક્યા છે, જ્યાં જ્યાં n દેખાય છે ત્યાં, તો એક આવું સૂત્ર બનશે. તો આ ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, બરાબર, એ બધાનું આણ્વીય સૂત્ર છે C6H12O6, એટલે એ મોનોસેકેરાઇડ થયું. બરાબર. એટલે મોનોસેકેરાઇડનો એક સામાન્ય આણ્વીય સૂત્ર છે, એમાં n બરાબર મેં 6 મૂકી દીધા, તો આ બધાના આણ્વીય સૂત્ર આ રીતના હશે. બરાબર. એટલે એક આ વસ્તુ પકડજો. બીજું હવે જોઈએ, ઓલિગોસેકેરાઇડમાં ડાયસેકેરાઇડ. ડાયસેકેરાઇડની વાત કરીએ. ડાયસેકેરાઇડમાં મિત્રો n બરાબર શું હશે અહીંયા એ તમે જોતા જાઓ. અહીંયા n બરાબર, મોનોસેકેરાઇડમાં મેં 100 કીધું છું, 6 હોય મેજોરિટી, અહીંયા ડબલ 12, n બરાબર 12 મૂકી દો. બરાબર. ત્યાં સૂત્ર શું થશે? કાર્બન 12, અહીંયા 12 મૂકવાના છે તો 12 ગુણ્યા 2 24 માઇનસ 2 22, અહીંયા 12 મૂકવાના છે તો 12 માઇનસ 1 તો 11. તો આવું એક સૂત્ર બનશે C12. હવે જો કાર્બોહાઈડ્રેટમાં તો આપણે ખબર જ છે હાઇડ્રોજન ને ઓક્સિજનનો રેશિયો 2:1 જ હશે. આ 11 હોય તો એનાથી ડબલ 22. બરાબર. તો C12H22O11 આ એક સૂત્ર બનશે ડાયસેકેરાઇડનું. બરાબર. એના ઉદાહરણ મિત્રો અહીંયા લખું છું, ડાયસેકેરાઇડનું ઉદાહરણ.
એક્ઝામ્પલમાં આ રીતે યાદ રાખો, એક હિન્ટ: શેલાલક સૂકો માલિક, શેલાલક સૂકો માલિક. તો એના ઉદાહરણ છે એ મિત્રો આ રીતના થશે: સેલાબાયોઝ, સેલા ઉપરથી, લક ઉપરથી લેક્ટોઝ, લેક્ટોઝ, સૂકો એના ઉપરથી સુક્રોઝ, માલિક એના ઉપરથી માલ્ટોઝ. તો આ બધા ડાયસેકેરાઇડ છે. આ બધાના આણ્વીય સૂત્ર આ છે. આમાં n બરાબર 12 હોય, જે n છે યાદ રાખજો, n બરાબર 12 એટલે 12 જ, બરાબર. તો આ બધા જે છે એ સેલાબાયોઝ, લેક્ટોઝ, સુક્રોઝ, માલ્ટોઝ એનું અણુસૂત્ર છે. બધાનું અણુસૂત્ર સરખું જ છે, બંધારણ જુદું જુદું હશે. એટલે ડાયસેકેરાઇડના ઉદાહરણ માટે આ એક હિન્ટ પકડી લો અને એને આધારે સેલા ઉપરથી સેલાબાયોઝ, લક ઉપરથી લેક્ટોઝ, સૂકો ઉપરથી સુક્રોઝ, સુક્રોઝને ખાંડ કહે છે, માલિક ઉપરથી માલ્ટોઝ, બરાબર. આ એક યાદ રાખો. જે અહીંયા જે છે ટ્રાયસેકેરાઇડ મિત્રો, એમાં n બરાબર મોનોસેકેરાઇડમાં 6 હતું, ડાયસેકેરાઇડમાં 12 છે, ટ્રાયસેકેરાઇડમાં 6 નો પાડો બોલવાનો, 18 આવશે. 12 હતું 18, તેના ઉપરથી સૂત્ર બનાવું. અહીંયા કાર્બન જે છે 18, એની જગ્યાએ 18, એની જગ્યાએ 18, 18 દુ 36, 36માંથી 4 કાઢી નાખીએ તો 32. ઓક્સિજન કેટલા આવશે? એની જગ્યાએ 18, 18માંથી 2 કાઢી નાખીએ તો 16. આ તમારું સૂત્ર થઈ ગયું, બરાબર. તો ટ્રાયસેકેરાઇડનું આણ્વીય સૂત્ર આ હશે. એનું એક એક્ઝામ્પલ મેં અહીંયા આપી દીધું છે. એમાં તારીફ એવું યાદ રાખવાનું: ટા એટલે ટ્રાયસેકેરાઇડ, ટા એટલે ટ્રાયસેકેરાઇડનું એક્ઝામ્પલ. રીફ, રીફ ઉપરથી રેફિનોઝ એવું યાદ રહી જાય, રેફિનોઝ યાદ રાખવાનું. નામ તો યાદ રાખવા પડશે મિત્રો. ટ્રાયસેકેરાઇડ એનું એક એક્ઝામ્પલ રેફિનોઝ છે, એ નામ યાદ રાખજો. છેલ્લે ટેટ્રાસેકેરાઇડ. ટેટ્રાસેકેરાઇડમાં મિત્રો n તરીકે શું લેશો? તો કે અહીંયા 12 લીધા, 18 એટલે 100 નો પાડો ચાલે છે. અહીંયા 100 હતા, 100, 100 દુ 12, 100 તેરી 18, 100 24, n બરાબર 24 લઈ લો તો સૂત્ર શું બનશે? n ની જગ્યાએ 24 લઈ લો તો કાર્બન 24, હાઇડ્રોજન 24 ગુણ્યા 2 48, 48માંથી આપણે 100 કાઢી નાખીએ તો 42. ઓક્સિજન અહીંયા લેવાના છે n ની જગ્યાએ 24, તો 24 માઇનસ 3 એટલે 21. તો આવું એક સૂત્ર બનશે. ટેટ્રાસેકેરાઇડમાં તેનું ઉદાહરણ સ્ટેસિયોસ, ટેટ્રા ઉપરથી સ્ટેસી એવું યાદ રહી જાય, હવે હિન્ટ આપવાની જરૂર નથી. ટેટ્રાસેકેરાઇડનું એક એક્ઝામ્પલ છે સ્ટેસિયોસ. તો મિત્રો આ રીતે એક્ઝામ્પલ ખાસ યાદ રાખવા. આ હિન્ટ પકડો કેટલાકની, બરાબર. તો આ રીતે આપણે શું કર્યું કે કોઈ પણ કાર્બોહાઈડ્રેટ એનું જળ વિભાજન કર્યું, સામે કેટલા મોનોસેકેરાઇડ, કેટલા સાદા કાર્બોહાઈડ્રેટના ઘટકો મળે એ સંખ્યાને આધારે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ. પેલું મોનોસેકેરાઇડ હતું, બીજું ઓલિગોસેકેરાઇડ હતું, એના પાછા 3 પ્રકાર પડ્યા: ડાય, ટ્રાય, ટેટ્રા. આ 2 જોઈ લીધા. હવે કોણ બાકી છે? પોલીસેકેરાઇડ, છેલ્લે એ જોઈ લઈએ. પોલીસેકેરાઇડમાં મિત્રો યાદ રાખજો કે પોલીસેકેરાઇડમાં આવી રીતનું હશે કે એવો કાર્બોહાઈડ્રેટ કે જેનું જળ વિભાજન કરતા મોટી સંખ્યામાં કાર્બોહાઈડ્રેટ ઘટકો
છૂટા પડતા હોય તો એને મોટી સંખ્યા એટલે ઘણી બધી, એના માટે આપણે ગ્રીકમાં પોલી બોલીએ છીએ, એટલે પોલીસેકેરાઇડ એવું બોલશું. એટલે એવો કાર્બોહાઈડ્રેટ કે જેનું જળ વિભાજન કરતાં ઘણી મોટી સંખ્યામાં કાર્બોહાઈડ્રેટ છૂટા પડતા હોય તો એને શું કહેવાય મિત્રો? પોલીસેકેરાઇડ કહેવાય. બરાબર? તો આ એક યાદ રાખવાનું. હવે પોલી જે સેકેરાઇડ છે એનું સામાન્ય આણ્વીય સૂત્ર યાદ રાખજો. કાર્બોહાઈડ્રેટ છે એટલે કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન હશે જ. આમાં કાર્બન 6 સ્પેસિફિક લઈ લો, ઓક્સિજન 5 હોય, યાદ રાખજો, એક ઓછું હોય આમાં, તો એનાથી ડબલ તો શું હશે? હાઇડ્રોજન હશે. આની સંખ્યા n ટાઈમ્સ લખી નાખું. n એટલે અસંખ્ય હોય, n ની કંઈક સંખ્યા હશે. કેટલી હશે? તો અહીંયા n બરાબર 700 થી 3000, 700 થી 3000. n બરાબર મિનિમમ 700 એથી શરૂ થાય એટલે મોટો એક ઘટક બને. બરાબર? થી 3000 સુધી હોય તો આવો એક વિશાળ કાર્બોહાઈડ્રેટ, બરાબર, ખૂબ જ વિશાળ, કે જેનું વિઘટન કરવાથી અસંખ્ય નાના નાના કાર્બોહાઈડ્રેટ છૂટા પડશે, અસંખ્ય. બરાબર? તો એવા કાર્બોહાઈડ્રેટને આપણે પોલીસેકેરાઇડ કહીએ છીએ. બરાબર? તો આ એક પોલીસેકેરાઇડ છે, એનું સામાન્ય આણ્વીય સૂત્ર એ યાદ રાખવું. એક્ઝામ્પલ યાદ રાખી લે હિન્ટ સાથે. એટલે મિત્રો અહીંયા આપણે જે પોલીસેકેરાઇડ છે એના ઉદાહરણ એને યાદ રાખવા માટેના એક હિન્ટ છે. ગાય સ્ટાર સેલો ગુંદરડી, ગાય સ્ટાર સેલો ગુંદરડી. તો એના ઉપરથી આપણે એક્ઝામ્પલ આ રીતે યાદ રહી શકે. ગાય ઉપરથી ગ્લાયકોજન, ગ્લાયકોજન. સ્ટાર ઉપરથી સ્ટાર્સ, સેલો ઉપરથી સેલ્યુલોઝ, ગુંદર તો સેમ ગુંદર, અને ડી ઉપરથી ડેક્સ્ટ્રીન, ડેક્સ્ટ્રીન. તો આ છે મિત્રો પોલીસેકેરાઇડના ઉદાહરણ. બરાબર? ગાય સ્ટાર સેલો ગુંદરડી, ગ્લાયકોજન, સ્ટાર, સેલ્યુલોઝ, ગુંદર અને ડેક્સ્ટ્રીન. એનું જે સામાન્ય આણ્વીય સૂત્ર હશે એ આ રીતનું હશે. બરાબર? તો આ એક યાદ રાખવું. તો આ તો મિત્રો કાર્બોહાઈડ્રેટનું પહેલું વર્ગીકરણ. એ આપણે 2 જોવાના હતા, એમાંથી આજે તો એક જ પૂરું કર્યું, જે કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનથી સામે જે નાના કાર્બોહાઈડ્રેટ ઘટકો જે પ્રાપ્ત થાય છે એની સંખ્યાને આધારે એ આખું જે વર્ગીકરણ છે આપણે જોયું. સારું, અહીંયા સુધી રાખવા છે.